હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું તમને એક વાત કહું છું. વાત કહેતાં તમને સમજાશે કે કેવી રીતના આપણે આપણા માઇન્ડને રીપ્રોગ્રામ કરવું જોઈએ અને જેને લીધે આપણે જે ઈચ્છીએ છીએ એ આપણા જીવનમાં આપણે મળે છે. તો હું એક વાત કરું, આજથી 2010ની વાત છે. 2010માં હું મારા જિલ્લાની બારે મને જોબ મળેલી. હું હાજર કરવા માટે મારા કાકા, મારો ભાઈ મને ત્યાં હાજર કરવા આવ્યા. એક દિવસ મારો ભાઈ મારે જોડે રહ્યો. પછી એ ઘરે જાય પછી મારા દાદી અને મારા પપ્પા આવી શકે એવી પરિસ્થિતિ હતી. એટલે ભાઈ, મારા સ્કૂલનો ટાઈમ થયો એની પહેલાં ભાઈ નીકળી ગયો. અને મારે એ ગામમાં રાતે નહોતું રહેવાનું. બાજુમાં તાલુકો હતો, ત્યાં મારા સગા હતા, એને ઘરે રાત રોકાવા જવાનું હતું. કારણ કે એક તો પહેલી વખત બહારનો જિલ્લો, સાવ એકલી, તો ગામમાં એકલી તો ન જ રહું, અને સાવ અજાણ્યું ગામ, અજાણ્યો જિલ્લો, બધું અજાણ્યું. હવે ગામમાંથી નીકળી અને થોડુંક આગળ રોડ ઉપર જવાનું, ત્યાંથી મને વાહન મળે જ્યાં મારે બાજુમાં તાલુકો હતો, મારી ફ્રેન્ડ હતી એને ઘરે જવા માટે. તો 5 વાગે સ્કૂલ પૂરી થાય પછી બધું કમ્પ્લીટ કરી અને 5:30 પોણા 6 હું ગામની બહારે નીકળી. રાહ જોઈ રોડ ઉપર. એ પરિસ્થિતિ તમે વિચાર કરો કે કોઈ છોકરી જે પહેલી વખત બહારે ગઈ છે, હું ક્યારેય હોસ્ટેલમાં નથી ભણી, બહારનો બહુ એટલો બધો અનુભવ નથી, એમ બહારના જિલ્લાઓમાં એકલું જવું ને કાંઈ. અને બરોબર વરસાદનો ટાઈમ એટલે અંધારું થવા માંડ્યું હતું અને રોડ ઉપર એકલી ઊભી હતી. એ પરિસ્થિતિ એવી હતી કે કોક નીકળે ને તો આમ ધ્રુજે, એકદમ આપણે ધ્રુજવા લાગી, એમ થાય ભાગી જાય અહીંથી, કેમ રહેવું, આમ તેમ. કેટલી બધી તકલીફ થતી હતી ત્યારે, જ્યાં સુધી વાહન ન મળ્યું ત્યાં સુધી. અને અજાણ્યું એટલે ખબર નહીં કે ક્યારે વાહન મળશે, કયું વાહન મળશે, કશું જ ખબર નહીં, કોઈ વસ્તુની નહીં. એ પરિસ્થિતિ કેટલી તકલીફદાયક હતી ત્યારે. અને પછી મેં 1 વર્ષ ત્યાં નોકરી કરી. 1 વર્ષમાં કેટલી વખત હું એ મારી ફ્રેન્ડને ઘરે ગઈ, કેટલી વખત એ રોડ ઉપર ગામની બહાર નીકળીને ઊભી, કેટલી વખત વાહનની રાહ જોઈ છે. રાત્રે 8 વાગે પણ, કારણ કે હું જ્યારે મારા ઘરે આવવા નીકળતી તો રાતના 8 વાગે ત્યાંથી બસ નીકળતી, તો રાતે 8 વાગે પણ હું રોડ ઉપર ઊભી હોઉં. પણ જે પહેલી વખત હતું એવું પછી ધીમે ધીમે ઓછું થતું ગયું અને મારું માઇન્ડ એ વસ્તુ પ્રત્યે એકદમ ફેમિલિયર થતું ગયું અને મને સહજ લાગવા લાગ્યું, નેચરલ લાગવા લાગ્યું. મને એટલું બધું ન થતું કે ઓહો કઈ વાહન મળશે ને એકલી છું ને કોઈ નીકળશે ને કોઈ બોલાવશે ને. પછી બધું આખું વાતાવરણ, ત્યાં બારે સામે દુકાનો હતી થોડીક દૂર, એના લોકો, બધું ફેમિલિયર થવા માંડ્યું. એમ અજાણ્યું નહોતું લાગતું. 1 વર્ષમાં તો કાંઈ એવું લાગતું નહીં. પણ પહેલો જે એક્સપિરિયન્સ હતો ને એ કાયમ યાદ રહ્યો. અને પહેલો એક્સપિરિયન્સ એવો હતો કે બધું મૂકીને વયું જવું, આપણે જોબ કરવી નથી, આપણે નોકરી કરવી નથી, આ ધંધો મારાથી થાય નહીં, આ વસ્તુ મારાથી થાય નહીં, એકલા આવી રીતના જાવું ને બધું. પણ જો ત્યારે મેં મૂકી દીધું હોત તો એ એક એવો અનુભવ હતો જે મને બહુ તકલીફ આપતો હતો. એને કારણે મેં જોબ મૂકી દીધી હોત તો મેં કીધું હતું કે પપ્પા જોબ નહીં થયો, મારાથી આમ એકલું નહીં નીકળે, તો કદાચ એ જોબ એ ન હોત, વરસ દિવસ એ ન કરી હોત. અને એમાં જે મેં ભણાવ્યું એ મેં ટેટની પેલી એક્ઝામ આપી, એમાં આવ્યું હતું, એ મને એનો ફાયદો થયો. એ વરસ ભણાવ્યો એનો અનુભવ મને ટેટની એક્ઝામમાં કામ આવ્યો અને એને લીધે મારું 4% મેરિટ વધ્યું અને એને લીધે મને મારા જિલ્લામાં જોબ મળી ગઈ. પણ હું ત્યાંથી ભાગી ન નીકળી કે આ નહીં થાય. કારણ કે આજ આપણી પરિસ્થિતિ આપણને જીવનમાં થાય છે. જ્યારે પણ આપણે કંઈક નવીન કરીએ છીએ ત્યારે આપણા સબકોન્શિયસ માઇન્ડને એ ટેવ છે કે હરેક કોશિશ કરશે તમને પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નહીં જવા દે. આપણને જે ફેમિલિયર છે, જે કાયમનું છે, એ આપણા સબકોન્શિયસ માઇન્ડને ગમે છે. એનાથી વિરોધમાં આપણે જઈએ છીએ, જ્યારે એનાથી બહાર જઈએ છીએ ત્યારે એ આપણને પાછું ખેંચે છે કે નહીં, એનાથી બહાર નહીં જવાનું. તો ગભરામણ થાય, બીક લાગે, સાચું ન લાગે, મજા ના આવે, આવું ઘણું બધું થાય. કંટાળો આવે, મૂકી દેવાનું મન થાય, આવું ઘણું બધું થાય છે.
પણ ત્યારે પકડી રાખવું અને પછી એને ધીમે ધીમે ફેમિલિયર કરવું, નેચરલ કરવું એ ખૂબ જ જરૂરી છે. અહીંયા હવે આપણે આપણા 20ની વાત કરીએ કે અત્યાર સુધી તમારી જે કાંઈ પણ ઈચ્છા હોય એની વિરુદ્ધમાં તમે બોલ્યા છો, મજા આવે એટલું બોલ્યા છો, મજા આવે એવું માનો છો, બધું છે બરાબર. પૈસાદાર થવું અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે એટલે આપણું માઇન્ડ તો એ જ માને છે કે પૈસાદાર થવું અઘરું છે, મારો ધંધો તો ચાલે જ, અથવા મને જોબ મળે જ નહીં, મારો વજન ઉતારવો મને ખૂબ અઘરો લાગે છે. આ બધી આપણી મેન્ટાલિટી, આપણી ઈચ્છાની વિરુદ્ધમાં છે. હવે તમે જ્યારે અફર્મેશન કરો છો એને લગતા કે હું તો ખૂબ જ પૈસાદાર છું, અથવા તો હું અત્યારે જોબ કરું છું, મને ખૂબ જ સહેલાઈથી જોબ મળી ગઈ છે, અથવા તો મારો વજન મારી ઈચ્છા મુજબનો છે, મારું બોડી હું ધારું એવું છે. આ શું થયું તો કે તમારું નેચરલ વસ્તુ એ છે કે આ નથી. હવે તમે એના વિરોધમાં જાઓ છો કે બોડી એકદમ વજનદાર છે અને તમે એવું બોલો છો, એ નેચરલ છે બરાબર. તમે એવું બોલો છો કે મારું બોડી પરફેક્ટ છે, મારો વજન ઉતરી ગયો છે, એટલે એ તમારા સબકોન્શિયસ માઇન્ડને એક્સેપ્ટ કરવું ખૂબ જ અઘરું લાગે છે. એક્સેપ્ટ ન કરે, તમને મૂકી દેવાનું કે. એટલે તમે શરૂઆતના 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ કે 15 દિવસ સુધી ખેંચી અને ધરાર કરો છો અફર્મેશન અથવા તો વિઝ્યુઅલાઇઝેશન, જે કરો એ. પણ પછી તમારા સબકોન્શિયસ માઇન્ડને અનકમ્ફર્ટેબલ લાગે ને એટલે તમને એ મૂકી દેવાનું કે, અને તમે એ મૂકી દો છો. પછી તમને એમ થાય કે મેં તો 15 દિવસ કર્યા પણ તોય ન થયું. પણ જે અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિ છે ને એમને ત્યારે જ આપણે પકડી રાખવાનું છે અને પછી એ ધીમે ધીમે કમ્ફર્ટેબલ થાય. 15, 20 દિવસ, 21 દિવસ પછી તો થોડુંક તમારા સબકોન્શિયસ માઇન્ડને એવું લાગે કે ના આ કદાચ સાચું છે, અથવા તો એ બોલવામાં આપણને રેઝિસ્ટન્સ પેદા ના થાય. જ્યારે આપણે એમ બોલીએ કે મારો વજન ઉતરી ગયો છે, મારી ઈચ્છા મુજબનો છે, ત્યારે આપણું મન તો અંદરથી સબકોન્શિયસ માઇન્ડ તો બાઉન્સ બેક કરતું હોય છે કે ક્યાં ઉતરો છે, આ બધું ખોટું છે, એ ખોટું છે. 21 દિવસે બંધ થાય ખાલી. પછીના 21 દિવસ તમે એ કન્ટિન્યુ રાખો એટલે તમારું માઇન્ડ ધીમે ધીમે એને પોતાની અંદર લેવાનું ચાલુ કરે અને ધીમે ધીમે એ સહજ બની જાય, એ નેચરલ બની જાય. તમને એમ થઈ જાય મનમાં કે આ થઈ ગયું છે. તમે તમારી બોડીને હળવી ફીલ કરવા લાગો. જોબ વિશે કરતા હોવ તો તમારા માઇન્ડમાં જોબનો વિચાર આવે એટલે ક્યારે મળશે, હું પરીક્ષા પાસ કરીશ કે હજી તો કોઈ પરીક્ષા નથી આવી, ને આ તે જે કાંઈ બી વિરોધમાં જે ઉઠતા હતા વિચારો એ બધાય બંધ થવા લાગે. હજી ત્યારે એટલું જ થાય, મેનિફેસ્ટ ન થાય, યાદ રાખજો. ત્યારે ખાલી આ બધું બંધ થાય. જે તમારું સબકોન્શિયસ માઇન્ડ અનકમ્ફર્ટેબલ લાગતું હતું ને જે સામે પ્રશ્ન કરતું હતું ને એ બધું બંધ થઈ જાય, ચૂપ થઈ જાય, બંધ થઈ જાય બધું. અને એ બંધ થઈને બેસી જાય. અને પછી તમારે એટલો બીજો ટાઈમ આપવો પડે એને તમારા માઇન્ડમાં નાખવા માટે, એ કલ્પનાને વેરી ફેમિલિયર બનાવવા માટે, એકદમ નેચરલ બનાવવા માટે. જ્યારે વસ્તુ તમને એકદમ નેચરલ લાગે કે તમે કલ્પના કરો અથવા તો તમે વિચારો કે હું ખૂબ પૈસાદાર છું, ત્યારે તમને કાંઈ નથી, શું થશે ને કેમ થશે ને ક્યારે થશે ને હવે તો ટાઈમે નથી, એ બધું નીકળી જાય અને સહજતાથી તમે સ્વીકારી લો. અત્યારે નથી પૈસાદાર છતાંય તમે અંદરથી તમારું મનને સંતોષ થઈ જાય કે હા હું પૈસાદાર છું. આ સહજતાથી તમારા અંદર સ્વીકારાઈ જાય જ્યારે, ત્યાર પછી શરૂઆત થાય એને મેનિફેસ્ટ થવાની, એને તમારી દુનિયામાં 3D દુનિયામાં આવવાની. પછી ધીમે ધીમે એના તમને સાબિતી મળે, એના ક્લૂઝ મળે કે અચ્છા થોડું ખબર પડે કે હા હવે મારી ઈચ્છા કદાચ પૂરી થવાની છે, એવા તમને ઇન્સિડન્સ થવા લાગે. પણ આપણે 15 દિવસ, બસ મેક્સિમમ 15 દિવસ, એનાથી વધારે કરી જ નથી શકતા. ત્યાં તો તમે પાછા વિરોધમાં વહી જાઓ છો, બીજી જગ્યાએ તમારું ધ્યાન વહી જાય છે, એટલું ફોકસ તમે આપી જ ન શકતા. આ મને પાકી ખબર છે, મારો અનુભવ છે. અને દરેક વ્યક્તિને આ થાય જ છે, કારણ કે આપણું માઇન્ડ એ રીતે રીપ્રોગ્રામ જ થયેલું છે. આપણા માઇન્ડને અનકમ્ફર્ટેબલ લાગે, ગમે નહીં, એ પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર જવા ઈચ્છતું જ નથી. અને આપણે એને ધરાર કમ્ફર્ટ ઝોનની બહાર લઈ જવાનું છે અને જે અઘરું લાગે છે એને નેચરલ બનાવવાનું છે. કેવી રીતના? તો કે પરસિસ્ટન્સ એન્ડ રિપીટેશન.
પકડી રાખવાનું, જિદ્દી બનવાનું, રિપીટ કરવાનું. જેટલું વધારે રિપીટ કરીએ અને જ્યારે તમે કરતા હો છો, સમજો કે 15, 20 દિવસ, 21 દિવસ કર્યું, તો તમે એવું માનતા હો છો કાંઈ નથી થતું. નો, એવું છે જ નહીં. એ અતિ સૂક્ષ્મ રીતે એમાં ફેરફારો આવતા હોય જે આપણે નરી આંખે જોઈ નથી શકતા. આપણે આ માનસિક આંખોથી દેખાય છે, પણ મનુષ્યની જે ભૌતિક આંખો છે એના દ્વારા આપણે એને જોઈ નથી શકતા. બાકી ધીમે 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 ધીમે, જેમ પૃથ્વી કેમ ધીમે 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 ગોળ ફરે છે, એમ ધીમે 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 તમારી રિયાલિટી પણ ફરે છે. પણ એટલી સૂક્ષ્મ રીતે ફરે છે ને કે એ પૂરેપૂરી ફરતા થોડીક વાર લાગે અને આપણને એમ થાય કંઈ થતું નથી. પણ રૂટ લેવલે, મૂળ લેવલે એમાં થોડો થોડો ફેરફાર, જેમ એક બીજ વાવીએ ને, તો 15 દિવસ તો આપણે ખબર જ નથી પડતી કે એમાં શું થાય છે. કોટો છે બહાર નીકળે પછી ખબર પડે. પણ એનો મતલબ એવો કે 15 દિવસ એમાં કાંઈ નથી થયું. થાય છે યાર, થાય છે, એમાં પ્રોસેસ તો થાય જ છે. એવી રીતના તમે જે તમારા માઇન્ડમાં બીજ વાવ્યું છે, મતલબ તમે જે અફર્મેશન બોલો છો, તમે જે કલ્પના કરો છો, એ બીજની અંદર, એ બીજમાં પ્રોસેસ તો થાય જ છે, પણ એ ધીમી ગતિએ થાય છે. પછી તમે એને બંધ કરી દો. સમજો 15 દિવસ આપણે વૃક્ષ માટે બીજ વાવ્યું, તમે પાણી દીધું, ખાતર દીધું, બધું દીધું, પણ તમને એમ થયું કે આમાં કંઈ નીકળવું નહીં, અને 15 દિવસ પછી એને પાણી દેવાનું બધું બંધ કરી દીધું, એને કેર કરવાની તમે બંધ કરી દીધી, તો પછી એમાં કૂટો ફૂટીને બહાર નીકળતો નથી. બસ આ વસ્તુ આપણા વિચારો જોડે થાય છે. 15 દિવસ તમે એક વિચાર ઉપર રહ્યા, તમે 15 દિવસ સુધી વિચાર કર્યો, બધું કર્યું, અને પછી તમને એમ થયું કે આમાં તો કાંઈ ફેર નથી પડતો. મેં અફર્મેશન કર્યા, મેં વિઝ્યુઅલાઇઝેશન કર્યું, મેં સ્ક્રિપ્ટિંગ કર્યું, મેં લખ્યું, મેં સાંભળ્યું, મેડિટેશન કર્યું, પણ કાંઈ ફેર ના પડ્યો. અને પાછું તમે હતા ને એવા થઈ જાઓ, તો એમાં કૂટો નહીં ફૂટે. કારણ કે જ્યારે પોષણની ખાસ જરૂર છે ત્યારે તો તમે પોષણ આપવાનું બંધ કરી દીધું. મતલબ તમે સ્ક્રિપ્ટિંગ કરવાનું, અફર્મેશન કરવાનું, એ વાત ઉપર વિશ્વાસ રાખવાનું, પેલું મહત્વનું. આમ તો તમે જુઓ ને તો 99.99% સેકન્ડ, ખાલી માત્ર સેકન્ડની વાર છે મેનિફેસ્ટ થતા. તમે જે સેકન્ડે એમ માની લીધું ને કે આ થઈ ગયું, એ સેકન્ડે થઈ જાય છે. વાર શેની છે તો કે 3Dમાં આવવાની. બાકી લો ઓફ અઝમ્પશન એટલે કે ધારણાનો નિયમ, ધારી લેવાનું, માની લેવાનું, એમ જ કહે છે જ્યારે તમે માની લીધું ત્યારે એ થઈ ગયું. આટલી જલ્દી થાય છે, આટલી ઝડપથી થાય છે. પણ આપણે માનતા વાર લાગે છે, એને સ્વીકારતા વાર લાગે છે. કારણ કે આપણે કેટલા ટાઈમથી આ જોયું છે કે હું જાડી છું, હું જાડી છું, હું જાડી છું, અને હું કેમ માની લઉં, કેમ સ્વીકારી લઉં કે હું પતલી છું. હું મારી બોડીને કેમ ફીલ કરાવું એટલી હળવાશ, એ મહત્ત્વનું છે. જે દિવસે જાડું હોવા છતાં પણ એ હળવાશ ફીલ થઈ ગઈ તમારી બોડીની, તે દિવસે તમારું બોડી આપોઆપ રિડ્યુસ થશે, આપોઆપ એ તમને મોટિવેટ કરશે, આ ખા, આ ન ખા, અહીંયા ચાલ, આટલી એક્સરસાઇઝ કર. તમે આપોઆપ મનસો કરવા, તમારે કોઈ મહેનત નહીં કરવી પડે એના માટે. પણ એક્સેપ્ટ કરતા વાર લાગે છે. અને એક્સેપ્ટ કરવા માટે અફર્મેશન, વિઝ્યુઅલાઇઝેશન, મેડિટેશન, આ બધી વસ્તુની જરૂર હોય છે. આ વિડીયો સાંભળવાની, આવી વાતો ઉપર વિશ્વાસ રાખવાની. તો મૂકી ના દ્યો. 15 દિવસ પછી મૂકી ના દ્યો. 6 મહિના કરો તો ખરા. એક વસ્તુ તમે જિદ્દી બનો કે 6 મહિના કરવું છે, કરો. પછી ન બદલે તો કહેજો, બદલે જ. અફર્મેશન જો તમે 6 મહિના કર્યા, સવાર બપોર સાંજ વિઝ્યુઅલાઇઝેશન કર્યું, અફર્મેશન કર્યા, જિદ્દી બની ગયા એ વસ્તુ પર, અને પોતાના માઇન્ડમાં એક જ વસ્તુ ચલાવી કે આ થઈ ગયું છે, આ થઈ ગયું છે, આ થઈ ગયું છે, તો જરૂર રિઝલ્ટ મળશે. પણ 15-20 દિવસ કરો, પછી મૂકી દો, વળી યાદ આવે, બેનનો વિડીયો સાંભળો, પછી વળી પાછા ચાલુ કરો, વળી પાછા મૂકી દો, તો એનું રિઝલ્ટ પણ એવું જ આવશે. ક્યારેક દેખાશે, ક્યારેક નહીં દેખાય. એટલા માટે પરસિસ્ટન્સ પકડી રાખો, રિપીટેશન્સ, બરાબર, વિશ્વાસ, આ બધી ખૂબ મહત્ત્વની વસ્તુ છે જેને આપણે શીખવાની છે. અને જે અફર્મેશન દ્વારા, વિઝ્યુઅલાઇઝેશન દ્વારા, સ્ક્રિપ્ટિંગ દ્વારા આપણી અંદર એ બેસે છે. આ રીત છે એને આપણી માઇન્ડને મનાવવાની કે આ વસ્તુ થઈ ગઈ છે. બાકી કોઈ વસ્તુની જરૂર નથી. જો તમે માની લીધું તો કોઈ અફર્મેશનની, વિઝ્યુઅલાઇઝેશનની કોઈ વસ્તુની જરૂર નથી. પણ મનાવવા માટે થઈ, આપણા માઇન્ડમાં એ ઉતારવા માટે થઈને, આપણા માઇન્ડને રીપ્રોગ્રામ કરવા માટે થઈ અને આપણે આ બધું કરીએ
છીએ. અને યાદ રાખો, યુ આર ધી ક્રિએટર, યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે જ તમારી રિયાલિટીના ભગવાન છો. તમે જ તમારી દુનિયામાં બધું કરી શકો છો. કોઈનામાં તેવડ નથી કે કોઈ તમારી રિયાલિટીને બદલાવી શકે. જે કાંઈ પણ અત્યારે ખરાબ છે એ બધું તમે કર્યું છે, અને જે સારું થશે એ પણ તમે જ કરી શકશો, બીજું કોઈ નહીં કરી શકે. અને એક બીજી વાત યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર. કરનારા બનો. થોડી વાર વિડીયો સાંભળશો, મોટિવેટ થશો, થોડીક વાર કરશો અને પછી મૂકી દેશો નહીં. ડુઅરર એટલે જિદ્દી બની વસ્તુને પકડી રાખો અને કરો, અને પછી એનું રિઝલ્ટ મળશે. તો મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે કે તમે ક્યાં પાછા પડો છો મેનિફેસ્ટ કરવામાં. કેટલી જીદ જોઈએ મેનિફેસ્ટ કરવા માટે, એ તમને સમજાણું હશે. જો મિત્રો સમજાણું હોય તો વિડીયોને જરૂર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી બીજા 5 લોકોને પણ ખબર પડે કે આપણું જીવન આપણે જ બનાવીએ છીએ. હું જ ક્રિએટર છું, હું જ મારો ભગવાન છું, મારી રિયાલિટીનો ભગવાન હું જ છું. અને એકવાર 5 જણાને શેર કરીને, એક વિડીયો એક વખતમાં 5 જણાને ભેગોથી જઈ શકે છે. તો એકવાર શેર કરીને જોજો, તમે પણ કોકને મદદ કરી કહેવાશે. થેન્ક યુ.